આગળ વાત કરીએ પોલેન્ડે વોલ્ડોમીર ઝેલેન્સ્કીએ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ એનાયત કર્યો હતો. પોલેન્ડનો સર્વોચ્ચ ઓર્ડર ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ 1 નવેમ્બર 1705 ની અંદર રોજ ઓગસ્ટના ધ સ્ટ્રોંગનો ઇતિહાસ ધરાવે છે અને ધ પુરસ્કાર સૌથી પ્રતિષ્ઠિત લોકોની તેમની યોગ્યતા માટે અને વિદેશી દેશોના ઉચ્ચ રેન્કિંગ પ્રતિનિધિઓને આપવામાં આવે છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડમીર ઝેલેન્સ્કીના તાજેતરની અંદર પોલેન્ડની મુલાકાત લીધી હતી અને પોલેન્ડની મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કીએ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલની નવાજવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ નાસાનું ટેમ્પો મિશન. તો તાજેતરની અંદર સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ ફ્લોરિડાથી ટોપોફેરિક એમિશન મોનિટરિંગ ઓફ પોલ્યુશન ટેમ્પો ઉપકરણ લોન્ચ કર્યું હતું અને ટેમ્પો એ નાસાનું એક સાધન છે જે અવકાશમાંથી ઉત્તર અમેરિકાની અંદર વાયુ પ્રદૂષણ શોધી રહી શકે છે અને તેનાથી વૈજ્ઞાનિકો હવાના પ્રદૂષકો અને તેના ઉત્સર્જન સ્ત્રોત પર નજર રાખી શકે છે અને તે પ્રકાશ અને અલ્ટ્રાવાયોલેટ તરંગ લંબાઈ માટે સંવેદનશીલ સ્પેક્ટ્રોમીટર છે અને ટેમ્પો એ ઇન્સ્ટેન્ટલેટ કમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા જીઓ સિંક્રોસિસ ઓર્બિટની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે.